બ્રિટન પર સૌથી લાંબો સમય 70 વર્ષ સુધી શાસન કરનારા રાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે તેમજ બ્રિટને 10 દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે। 96 વર્ષીય મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તબિયત લથડતા તેમને તેમના સ્કોટલેન્ડ ખાતેના વાલ્મોરા મહેલ લઈ જવાયા હતા જ્યાં તેમનું નિધન થયું હતું। મહારાણીના પાર્થિવ દેહને લંડન લઈ જવાની પ્રક્રિયા હાથ ધરી છે તેમજ 10 દિવસ પછી અંતિમ ક્રિયા કરવામાં આવશે। રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન સાથે હવે તેમના 73 વર્ષીય સૌથી મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સ દેશના રાજા બન્યા છે જેઓ કિંગ ચાર્લ્સ દ્વિતીય તરીકે ઓળખાશે। મહારાણીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા 10 દિવસ પછી કરવામાં આવશે। આ 10 દિવસના સમયમાં નવા રાજા ચાર્લ્સ બ્રિટનની યાત્રાએ નીકળશે। બ્રિટન સરકાર 10 દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે। મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમિનિસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાહ્ને સમગ્ર દેશમાં 2 મિનિટ મૌન પાળવામાં આવશે। બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના જીવન ઝરમર પર નજર કરીએ તો 70 વર્ષ સુધી બ્રિટનના ક્વીન તેઓ આરૂઢ રહ્યા હતા। એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ લંડનમાં થયો હતો। પિતા એલ્બર્ટ ડ્યુક ઓફ યોર્ક તેમના માતા એલિઝાબેથ બોવેરા લિયોન હતા। 20 નવેમ્બર 1947ના દિવસે તેમણે ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા। માત્ર 25 વર્ષની નાની ઉંમરે પિતા જ્યોર્જ અષ્ટમના અવસાન પછી એલિઝાબેથે તેમનું સ્થાન લીધું હતું। રાણી એલિઝાબેથના પિતાએ 16 વર્ષ સુધી રાજગાદી સંભાળી હતી। એલિઝાબેથ વર્ષ 1952માં બ્રિટનના મહારાણી બન્યા હતા અને 16 મહિના પછી જૂન 1953માં તેમની તાજપોશી થઈ હતી। એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ બ્રિટનમાં આજથી 10 થી 12 દિવસનો સરકારી શોક મનાવવામાં આવશે। બ્રિટનમાં શોક દરમિયાન તમામ સરકારી ઇમારતો પર ધ્વજ અડધું ઝુકાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર સુધી તેઓ આવી સ્થિતિમાં રહેશે। રાષ્ટ્રીય શોકના સમયગાળા દરમિયાન સરકારી કામકાજ સ્થગિત રહેશે। આ સમય દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો સિવાય મંત્રીઓની મુલાકાતો, પ્રેસ કોન્ફરન્સ વગેરે બંધ રહેશે। ક્રાઉન એક્ટ 1707ના ઉત્તરાધિકાર હેઠળ રાણીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી તુરંત જ સંસદની બેઠક મળશે। શોક સભા બાદ સંસદની કાર્યવાહી રાજ્યના અંતિમ સંસ્કાર સુધી સ્થગિત કરવામાં આવશે। હાઉસ ઓફ કોમન્સ આજે અને આવતીકાલે રાણીને શ્રદ્ધાંજલિ આપશે। બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થયું ગયું છે। મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 70 વર્ષના શાસનકાળના અંત બાદ પ્રિન્સ ચાર્લ્સ સિંહાસન સંભાળશે અને આ સાથે જ વધુ એક મહત્વપૂર્ણ પરિવર્તન થશે જે કોહિનૂર હીરા સાથે સંબંધિત છે। આ વર્ષની શરૂઆતમાં રાણીએ જાહેરાત કરી હતી કે પ્રિન્સ ચાર્લ્સ જ્યારે સિંહાસન પર બેસશે તો તેમના પત્ની કેમિલા જે રાણી કન્સોર્ટ બની જશે। જ્યારે આવું થશે તો કેમિલાને રાજમાતાનો પ્રસિદ્ધ કોહિનૂર તાજ મળશે। તો કોહિનૂર 105.6 કેરેટનો હીરો છે। હીરો 14મી સદીમાં ભારતમાં મળ્યો હતો અને સમગ્ર આ સમય સાથે અલગ અલગ હાથમાં પહોંચ્યો છે। 1849માં પંજાબના બ્રિટિશ કબજા બાદ હીરો મહારાણી વિક્ટોરિયાને સોંપી દેવાયો હતો। આ ત્યારથી બ્રિટિશ ક્રાઉન જ્વેલર્સનો ભાગ રહ્યો છે। પરંતુ ભારત સહિત 4 દેશો વચ્ચે આ એક ઐતિહાસિક સ્વામિત્વ વિવાદનો વિષય પણ બનેલો છે। કોહિનૂર હીરો વર્તમાનમાં કિંગ જ્યોર્જના 1937ના રાજ્યાભિષેક માટે ક્વીન એલિઝાબેથ માટે બનાવવામાં આવેલો પ્લેટિનમ ક્રાઉનમાં સેટ કરવામાં આવ્યો છે। તેને ટાવર ઓફ લંડનમાં ડિસ્પ્લે પર રાખવામાં આવ્યો છે। બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું છે તે પહેલા બ્રિટિશ સરકાર અને મહારાજના કુટુંબના સભ્યો એક પછી એક મહારાણીની પાસે સમય ગાળવા પહોંચી રહ્યા હતા। બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ સમય રાજગાદી ઉપર રહેવાનો વિક્રમ ધરાવતા મહારાણીની ઉંમર 96 વર્ષની હતી અને ઉંમરના કારણે તેમનું હરવા ફરવાનું અને લોકોને મળવાનું ઘટી ગયું હતું। મહારાણી એલિઝાબેથના મૃત્યુ બાદ સમગ્ર બ્રિટનમાં શોકની લહેર છે। મહારાણીના મૃત્યુ પછી શું કરવું એના માટે બ્રિટિશ સરકાર અને બ્રિટિશ રાજઘરાના દ્વારા એક ખાસ પ્લાન 1960થી તૈયાર કરવામાં આવેલો છે। આ પ્લાન દર વર્ષે બદલાતો રહે છે, તેમાં વિગતો ઉમેરવામાં આવતી રહે છે। આ પ્લાનનું નામ ઓપરેશન લંડન બ્રિજ છે।
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની ઉંમરે અવસાન થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। આ સાથે જ તેમણે એક ભાવુક યાદ પર શેર કરી હતી। વડાપ્રધાન મોદીએ લખ્યું છે કે એક મુલાકાત દરમિયાન મહારાણીએ તેમને મહાત્મા ગાંધીએ તેમના લગ્ન પ્રસંગે ભેટમાં જે રૂમાલ આપ્યો હતો તે બતાવ્યો હતો। વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે। તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું હતું। તેમણે સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાનો પરિચય કરાવ્યો હતો। તેમના અવસાનથી આહત છું। આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે। અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે વર્ષ 2015 અને 2018માં મારી યુકેની યાત્રા દરમિયાન મારી મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે યાદગાર મુલાકાતો થઈ હતી। હું તેમની હૂંફ અને દયાળુપણાને કદી નહીં ભૂલું। એક બેઠક દરમિયાન તેમણે મને એક રૂમાલ દેખાડ્યો હતો જે મહાત્મા ગાંધીએ તેમના લગ્ન વખતે તેમને ભેટમાં આપ્યો હતો। હું તે યાદને હંમેશા જોડી રાખીશ તેમ કહ્યું। એલિઝાબેથ દ્વિતીયના નિધન પર ભારતમાં એક દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે। રવિવારે અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવશે। ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ સમગ્ર ભારતમાં 11મી સપ્ટેમ્બરે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે। મહત્વનું છે કે ગૃહ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર ભારતમાં તેના તમામ ભવનો પર લહેરાવવામાં આવશે। જ્યાં નિયમિત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં 11મી રવિવારે અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવશે। છત્તીસગઢના રાયપુર પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસની કોઈ વિચારધારા નથી। નડ્ડાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર નિશાન તાકતા જણાવ્યું છે કે કોંગ્રેસે ભારત જોડો પહેલા કોંગ્રેસ પાર્ટી જોડવી જોઈએ। 50 વર્ષથી જે લોકોએ તમારી પાર્ટી સાથે કામ કર્યું છે તે જ લોકો પાર્ટી છોડી જઈ રહ્યા છે। વધુમાં નડ્ડાએ જણાવ્યું છે કે અમારી લડાઈ પરિવારવાદ વિરુદ્ધ છે। કોંગ્રેસ હવે ભાઈ બહેનની પાર્ટી બની ગઈ છે। કોંગ્રેસે હવે ઘરે બેસવું જરૂરી છે। આ સાથે છત્તીસગઢના રાયપુરમાં નડ્ડાએ આગામી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ત્રીજો દિવસ છે। કન્યાકુમારીથી કાશ્મીર સુધી આયોજિત આ ભારત જોડો યાત્રાની આગેવાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે। આ ભારત જોડો યાત્રા આજે તમિલનાડુથી આગળ વધી રહી છે। તમિલનાડુ ખાતે રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું તેમજ યાત્રામાં સામેલ થયેલા લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી। जनता से जुड़ने का है और जो नुकसान आरएसएस बीजेपी ने देश का किया है, जो नफरत फैलाई है, उसको काउंटर करने का है। अब यात्रा से कांग्रेस पार्टी का फायदा हुआ तो वो अच्छा है। I mean, frankly, this battle has been going on for a couple thousand years now between two different visions. So I don't think it's, this battle will continue. There are two different visions of India. There have always been two different visions of India. One vision which is rigid, controlling, and another vision which is plural, open-minded. And I think this battle will continue. We are playing our role in this fight. Why I don't convince them? Well, obviously the BJP has better means of putting pressure on them than I do. કોંગ્રેસે 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ માટે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા નીકાળવામાં આવી રહી છે। આ દરમિયાન કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશમાં સંવાદ ખતમ થઈ ચૂક્યો છે। દેશને ભાજપની વિચારધારાથી નુકસાન પહોંચી રહ્યું છે। ભાજપ દેશ પર પોતાની વિચારધારા લગાવી રહી છે। જો કે આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે તે યાત્રામાં ભાગ લઈ રહ્યા છે પણ નેતૃત્વ નથી કરી રહ્યા। पदयात्रा का लक्ष्य जनता से जुड़ने का है और जो नुकसान आरएसएस बीजेपी ने देश का किया है, जो नफरत फैलाई है, उसको काउंटर करने का है। अब यात्रा से कांग्रेस पार्टी का फायदा हुआ तो वो अच्छा है। I mean, frankly, this battle has been going on for a couple thousand years now between two different visions. So I don't think it's,
नुकसान आरएसएस, this battle will continue. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા નીકાળી રહ્યા છે. 150 દિવસની યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે એક બાજુ આજે રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા, તો બીજી બાજુ ભાજપે પણ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલથી તેમની ટી શર્ટને લઈને તંજ કસ્યો છે. ભાજપે ટ્વીટ સાથે રાહુલની ટી શર્ટનો ફોટો અને ટી શર્ટની કિંમત શેર કરી છે. ભાજપનો આરોપ છે કે આ ટી શર્ટ 41,257 રૂપિયાની છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને ભાજપે ટ્વીટમાં જણાવ્યું છે કે ભાજપ ભારત દેખો. હવે રાહુલ ગાંધીની મોંઘીદાટ ટી શર્ટને લઈ ભાજપે રાજનીતિ કરતા ટ્વિટરથી સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગોવાના કર્લિઝ ક્લબને તોડી પાડવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ શરતે સ્ટે મૂક્યો છે કે હવે ક્લબમાં કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નહીં થાય. શુક્રવારે સવારથી જ ક્લબનું ડિમોલિશન ચાલુ હતું. આ એ જ ક્લબ છે જેમાં બીજેપી નેતા સોનાલી ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. ગોવા પ્રશાસન અનુસાર કર્લિઝ ક્લબનું ડેવલપમેન્ટ ઝોનમાં બનાવવામાં આવ્યું છે. 2016માં ગોવા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ડિમોલિશનનો આદેશ આપવામાં આવ્યો હતો. ક્લબના માલિક એડવિન નુન્સે આ આદેશને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. તો દિલ્હી આઝાદ માર્કેટ ખાતે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર શીશ મહેલ બિલ્ડિંગમાં સવારે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. 4 માળિયા બિલ્ડિંગના ધરાશાયી થવાથી 7 થી 8 મજૂરો સ્લેબ નીચે દટાયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે આવી મજૂરોને બહાર નીકાળ્યા હતા અને રાહત બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. લદ્દાખના ગોગરા હોટ સ્પ્રિંગથી ભારતીય અને ચીની સૈનિકોની વાપસી સોમવારે પૂરી થઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષ આ વાત પર સહમત થયા છે કે ક્ષેત્રમાં બનાવવામાં આવેલા તમામ અસ્થાયી ઢાંચાને તોડી નાખવામાં આવશે અને પારસ્પરિક રૂપથી સત્યાપિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભારત અને ચીન ગલવાન ક્ષેત્રમાંથી અત્યાર સુધી અલગ અલગ થવામાં સફળ રહ્યા છે. જ્યારે જૂન 2020માં બંને પક્ષોના સૈનિકોની વચ્ચે અથડામણની ઘટના બની હતી. એક અહેવાલ અનુસાર 40થી વધુ ચીની સૈનિકો ઘાયલ થયા અને માર્યા ગયાની જાણકારી સામે આવી હતી. આજે અનંત ચતુર્દશીના પ્રસંગ દેશના વિવિધ ભાગોમાં ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું છે. આ સાથે જ 10 દિવસના ગણેશોત્સવનું સમાપન પણ આજે કરાયું છે. આ દરમિયાન મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજા પર ભક્તોએ દર વર્ષની જેમ અપાર શ્રદ્ધા દાખવી છે. એક અહેવાલ અનુસાર બુધવાર સુધી 6.5 કરોડથી વધુનું દાન મળ્યું છે. અગાઉ મંગળવાર સુધી જ લાલબાગચા રાજાના ગણેશ મંડળને 5.1 કરોડ રૂપિયા સુધીનું દાન મળ્યું હતું. આજની રકમનો ઉમેરો હજુ બાદમાં કરવામાં આવશે. આ સાથે જ ભક્તો દ્વારા લાલબાગચા રાજા માટે દાનની સરવાણીનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ ગણેશ વિસર્જનનો ઉત્સાહ જોવા મળ્યો છે. ગણપતિ બાપ્પા વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ડીજે, નાસિક ઢોલ અને બેન્ડ વાજા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી રહી હતી. માયાનગરી મુંબઈમાં આજે અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું. બાપ્પાને વાજતે ગાજતે મુંબઈગરાઓ દ્વારા વિદાય આપવામાં આવી. વહેલી સવારથી જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિનું વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક બાજુ ગણપતિ બાપ્પાને ફૂલનો ભવ્ય અભિષેક કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ ઢોલ દુંદુભી નાદ કરી રસ્તા પર પૂર્ચા વર્ષી લોકરિયાનો નાદ સંભળાયો હતો. બાપાને લાલ ઘૂમથી વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું. આગામી વર્ષે ગણપતિ બાપ્પા વહેલા પધારે તે માટે ગણેશ ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.